નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાવનગરના મહુવા ગામમાં કેરીનો રસ પીધા બાદ એક જ પરિવારના 4 સભ્યોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। ઉનાળાની ગરમીમાં લોકો પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે, ત્યારે કેરીનો રસ ખાતા એક પરિવારના 4 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ શેરી નંબર 3માં રહેતા આરિફભાઈ અહેમદભાઈ મંસૂરી સહિત અન્ય 3 મહિલાઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। હાલ તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના કુંભારવાડા સર્કલ ખાતે આવેલા જલારામ ફરસાણ ખાતેથી તેઓએ 2 કિલો કેરીનો રસ લીધો હતો, જે પીધા બાદ તમામની તબિયત લથડી હતી। અમારા કુંભારવાડા સર્કલ પાસે જલારામ ફરસાણ નામની દુકાન છે। ત્યાં 2 દિવસ પહેલાં મને બહુ સારો કેરીનો રસ ચખાડેલો। એ કેરીનો રસ ચખાડ્યો હતી પછી હું ત્યાંથી કેરીનો રસ લીધો મારા ઘરના માટે। તે પછી અમારા ઘરની અંદર બધા સદસ્યને ફૂડ પોઈઝનિંગનો પ્રોબ્લેમ અત્યારે કેટલા 4 જણાને કેટલાને લાવ્યા છો? 4 જણના છે અત્યારે। સાહેબ અમારી એ વિનંતી છે કે આ ફૂડ પોઈઝનવાળા કોઈ પણ વસ્તુ કોઈ પણ ફરસાણની દુકાનની અંદર ફૂડ પેટ્રોલિંગ કરીને ગરીબ માણસોનો જીવ બચાવો। સાહેબ આ લોકો પોપૈયાની અંદર ઓલી કરીને પોપૈયાનો રસને કેમિકલ નાખી કરીને આપી દે છે। આ ગરીબો સાથે ચેડા છે એક જાતના। આ કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે આવા લોકોને કાબૂ કરે। અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર।